જે આવ્યું છે અમૃત પીને અમર બનેલા દેવતાઓ અભયત્વને ન પામ્યા, દર દર ભટકવા લાગ્યા. ગયા ભગવાન પાસે, બચાવો. ભગવાને કહ્યું હમણાં કાંઈ નહીં થાય. કેમ? તો કે બલિની ઉપર એની કૃપા, ગુરુની કૃપા છે. જે શુક્રની આરાધના કરે, બ્રહ્મચર્યનું પાલન કરે, સંયમ રાખે, એ બલિ બને અને એ બલિને કોઈ જીતી ન શકે. અત્યારે તમારો સમય ખરાબ છે, જ્યાં ત્યાં છુપાઈ જાઓ. મહારાજ, આ કઠણાઈનો અંત ક્યારે આવશે? તો કે જ્યારે એ ગુરુ શિષ્યની અંદર ઝઘડો થશે ત્યારે. તો કે દેવતાઓએ પૂછ્યું ગુરુ શિષ્યમાં આ ઝઘડો ક્યારે થશે? ભગવાને કહ્યું એ કઈ નક્કી નહીં, પણ તમે ચિંતા ન કરો, ઝઘડો નહીં થાય તો હું કરાવી દઈશ. દેવતાઓ છુપાઈ ગયા છે. સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રાસન ટકી રહે એટલા માટે શું કરવું જોઈએ? એમ બલિ રાજાએ પૂછ્યું શુક્રાચાર્યને. શુક્રાચાર્યએ કહ્યું 100 અશ્વમેઘ યજ્ઞ કરે એ સ્વર્ગનો ઇન્દ્ર થાય, માટે તમે અશ્વમેઘ યજ્ઞ કરો. બલિ રાજાએ ગુરુને પૂછી કાયદેસર રીતે, બંધારણીય રીતે ઇન્દ્રાસનના અધિકારી થવા માટે નર્મદાને કિનારે એટલે કે ભૃગુકચ્છ એટલે હાલનું ભરૂચ, એ ભરૂચમાં બલિ રાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. 99 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થયા, 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલે છે. જો એ પરિપૂર્ણ થાય તો બલિ રાજા ઇન્દ્ર બની જાય, માટે કંઈક કરવું જોઈએ. એ સમયે દેવતાઓની માતા અદિતિને ચિંતા થઈ. કશ્યપ અને અદિતિ ભેગા થઈ ભગવાનને પ્રાર્થના કરી છે. અદિતિ એ દેવતાઓની માતા છે. કશ્યપ ભગવાનના કહેવા પ્રમાણે અદિતિએ 12 દિવસનું પયો વ્રત કર્યું છે. આ વ્રત ફાગણ મહિનામાં કરવાનું હોય છે. એ પયો વ્રતથી પ્રભુ પ્રસન્ન થયા અને અદિતિ આગળ પ્રગટ થયા છે. યજ્ઞ નારાયણ ચતુર્ભુજ રૂપમાં આવ્યા. યજ્ઞ નારાયણ ભગવાન કી જય. આ અદિતિ ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થયું છે અને શ્રી હરિ વામન બનીને આવ્યા છે. બોલીએ શ્રી વામન સ્વરૂપ ભગવાન. તે વામન પણ બને અને વામન માંથી વિરાટ પણ બને. વિરાટ પરબ્રહ્મ કશ્યપ અને અદિતિ ભક્તિની પ્રસન્નતાએ વામન બનીને પધાર્યા. આજે વામન બનીને આવ્યા. પ્રાગટ્ય થયું છે. જન્મ હોય તો નાના હોય, માતા પિતાને ઉછેરીને મોટા કરે, યજ્ઞોપવિત આપે અને પછી બલિ રાજાને ત્યાં જાય. તો બલિ રાજાનો છેલ્લો યજ્ઞ છે બધું પતાવીને બલિ રાજા જતા રહ્યા હોય. ભગવાન ચતુર્ભુજ રૂપમાંથી સીધા વામન બન્યા છે. વામન ભગવાનને જોઈ મહર્ષિ પરમ મુદિત થયા છે. જ્યારે જ્યારે ભગવાનનો પ્રાગટ્ય કે જન્મ આવે છે ત્યારે લોકોને આનંદ થાય છે. વામનજી તો છે જ. તરત ભગવાન વામનના યજ્ઞોપવિત સંસ્કારની તૈયારી થઈ. ઋષિઓ મુનિઓ પધાર્યા છે. યજ્ઞોપવિત આપી, કોઈએ દંડ આપ્યો, કોઈએ કમંડલ અર્પણ કર્યું, કોઈએ મુંજની મેખલા આપી. બ્રહ્મચારી મુંજની મેખલા પહેરી. મુંજની અંદર બ્રહ્મચર્યને ટકાવી રાખનારી તાકાત છે. વામન ભગવાને કૌપિન ધારણ કર્યું. અદ્ભુત તેજસ્વી દેદીપ્યમાન રૂપ છે નાના પ્રભુનું. કોઈએ પાદુકા આપી, કોઈએ મૃગચર્મ આપ્યો. ગોવત્સ પદ પ્રમાણ એટલે કે ગાયના વાછરડાની ખરી જેટલી શિખા છે. લાટે ભસ્મના ત્રિપુણ છે. જનોય ધારણ કરે છે. એમાં 9 તંતુમાં 9 દેવતાઓનું આહ્વાન થયું છે. ત્રિગ્રંથિમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું આહ્વાન થયું. બ્રહ્મસૂત્ર છે. બ્રહ્મસૂત્ર ધારણ કરે એ બ્રાહ્મણ બને. ગાયત્રી મંત્ર ભણાવવામાં આવ્યો. વેદનો સાર ગાયત્રી છે અને ગાયત્રી મંત્રનો વિસ્તાર શ્રીમદ ભાગવત છે. ગુરુ મહારાજ મંત્ર ભણાવે
પૂછે, કહો બટુકજી, તમે કોના બ્રહ્મચારી? ગુરુદેવ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, સમસ્ત બ્રહ્માંડનો માલિક આજે ઇન્દ્રનો અનુજ બનીને આવ્યો છે. દેવતા બધા અદિતિના પુત્રો છે. વામન ભગવાન પણ અદિતિના પુત્ર છે. ચાલતા ચાલતા ભૃગુગચ્છ તરફ આવે છે. વામન ભગવાનના ચરણ સ્પર્શથી પુલકિત બનીને ધરતી પોતાની કઠોરતા છોડીને કોમળ બનવા માંડી. આકાશની અંદરના વાદળો જાણે છત્ર હોય એમ છાંયો બનીને સાથે સાથે ચાલવા લાગે છે. વામન ભગવાન બલિ રાજાના યજ્ઞમાં આવ્યા છે. દ્વારપાળ જઈને સમાચાર આપ્યા, મહારાજ આપના યજ્ઞમાં અનેક સંતો ઋષિ મુનિઓ પરમહંસો પધાર્યા છે, પણ આજે એક અદ્ભુત સંત આવ્યા છે, જલ્દી પધારો. બલિ રાજાએ વામન ભગવાનનું સ્વાગત કર્યું, યજ્ઞ મંડપમાં પધાર્યા. આસન આપી વામન ભગવાનને બેસાડ્યા છે. જેમ સૂર્ય ઉગે અને તમામ નક્ષત્રો ઝાંખા પડી જાય એમ મોટા મોટા મહાત્માઓ બધા બેઠા હતા, પણ ભગવાન વામન પધાર્યા અને સૌનું તેજ ઝાંખું પડી ગયું છે. બલિ રાજાને એમ થયું કે આ કોઈ વ્યક્તિ નથી, પણ સાક્ષાત સૂર્ય નારાયણ વ્યક્તિનું રૂપ લઈને આજ મારા યજ્ઞમાં પધાર્યો છે. બલિ રાજા બહુ પ્રસન્ન થયા. 99 કે પૃથ્વી ઉપરના સમસ્ત બ્રાહ્મણોનું તપ મારે ત્યાં આજે આપના રૂપમાં શરીર ધારણ કરીને આવ્યું છે. આજે મારું કુલ પવિત્ર થયું છે. આજે મારો યજ્ઞ પરિપૂર્ણ થયો અને આજે મારા પિતૃઓની મુક્તિ થઈ. ઈશ્વરને આંગણે પધારે એટલે 3 વસ્તુ થાય: પિતૃઓનો મોક્ષ, કુળની પવિત્રતા અને યજ્ઞની પૂર્ણતા. પ્રભુ આજ્ઞા કરો, આપની શું સેવા કરું? પ્રભુ આપને શું આપો? ધેનુ માંગો, ધન માંગો, સુવર્ણ માંગો. આપને પરણાવવાની ઈચ્છા હોય તો સારી કન્યા સાથે લગ્ન પણ કરાવી આપે. ભગવાને કહ્યું, બલિ તું આમ બોલે એમાં જરાય નવાઈ નથી,
કારણ કે તારા પિતા કોણ? તો કે વિરોચન. વિરોચન જેવો કોઈ દાની થયો નથી. તારા દાદા કોણ? તો કે પ્રહલાદ જેવો કોઈ ભક્ત નથી. પ્રહલાદનો પ્રેમ એવો કે ભગવાને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું. અને તારા દાદાના પિતા પરદાદા જેવો કોઈ શૂરવીર થયો નથી. હિરણ્યકશ્યપુનું શૌર્ય, પ્રહલાદની ભક્તિ અને વિરોચનની ઉદારતા એ ત્રણેયનો તારામાં સમન્વય થાય છે. હું તારાને પ્રસન્ન થયો છું. બલિરાજાને થયું આટલા નાનાને બધું જાણે છે. હાથ જોડીને કહ્યું, તમે તો હજી ઉગીને ઊભા થાવ છો ને મારા દાદા ને એના પિતા ને બધાને જાણો. ભગવાન મનમાં કહે, કારણ કે હું તારા પિતા, એના પિતા, એના પિતા, એના પિતા અને એનો પણ પિતા છે. પણ પ્રત્યક્ષ ભગવાન આવું કહેતા નથી. ભલે અમારા જે યજમાનો હોય એના વિશે અમારે જાણવું તો પડે ને. મારા ગુરુ મહારાજે મને બધું જ કહ્યું. સારું મહારાજ, તો બહુ સરસ બોલો છો. તમે બોલો છો તે બહુ મીઠું લાગે છે. બોલો તમારે શું સેવા કરું? મહારાજ કહે છે, બીજું તો કઈ ન જોઈએ. અને હું તો રહ્યો બ્રહ્મચારી. મારા ગુરુ મહારાજે તો કહ્યું કે સુખી થવું હોય તો જે કાંઈ મળે એમાં સંતોષ માનો. જે મળે એમાં સંતોષ રાખવો એ મુક્તિનું લક્ષણ છે. અને બ્રાહ્મણનું તેજ તો એનાથી જ વધે છે. બધું જે આગળ બોલ્યા છે. આજે એવું થયું કે એક જગ્યા પર બેસી હું સવારના સંધ્યા કરતો હતો. ગાયત્રી મંત્રનો જાપ કરી રહ્યો હતો. ત્યારે જેની જગ્યા હતી એ માણસ ત્યાં આવ્યો. મને કહે, હે મહારાજ, અહીંથી ઉઠી જાઓ, આ જગ્યા મારી છે. મેં કહ્યું, ભાઈ મારે ક્યાં તારી જગ્યા લઈ લેવી છે? હું કઈ તારી જગ્યા થોડા મારે નામ સ્મરણ કરવા છે, થોડી મને માવા કરવા માટે કઈ ઉપયોગ કર્યો છે. બસ આટલા મારા જપ પૂરા થઈ જવા દે એટલે હું ઉઠીને જતો રહીશ. પણ પેલો ન માન્યો. નહીં, ઉઠી જાઓ અહીંથી, આ જગ્યા મારી છે. અરે પણ સંધ્યા તો પૂરી કરી જવા દે. નહીં, ઉઠો અહીંથી, મારે કામ છે. એટલે મારે ઉઠીને ચાલી જવું પડ્યું. ભલી ત્યારથી એમ થઈ ગયું કે આપણી પોતાની 3 ડગલા જમીન હોય તો બેઠા બેઠા સંધ્યા વંદન જપ તપ તો કર્યા કરી. બસ હું બેસી શકું ને મારા પૂજા પાના વાસણ રહે, તર્પણ થાય, હોમ થાય. બસ એટલે હું તારી પાસેથી બીજું કાંઈ ઈચ્છતો નથી. ફક્ત મારા ડગલે માપીને 3 ડગલા ઉઠીને આપ. વામન ભગવાન અને બલિનો ખૂબ સરસ સંવાદ થયો છે. બલિ રાજા હસવા લાગ્યા. એમણે કહ્યું, અરે મહારાજ, માંગીને આવું માંગ્યું. આ તો એ બલિ છે કે એમની પાસે સામે કોઈ એકવાર હાથ લંબાવે તો બલિ એને એટલો આપી દે કે બીજી વાર એને આખી જિંદગીમાં કોઈથી કદી હાથ લંબાવો ન પડે. બાપજી, તમે માંગતા ભૂલ કરી છે. આ બાળક જો તમને માંગતા ન આવડ્યું, બલિ દેવા બેઠો છે. મહારાજ, તમને બીજો મોકો આપું છું, આપ ફેરવીને ફરી માંગો. 3 ડગલા તો મને આપતા શરમ આવે છે. વામન ભગવાને કહ્યું, તું તો ઘણું આપે પણ મારે કઈ થોડું બધું લેવા. વામનજી આગળ કહે છે, મારે બધું કાંઈ નહીં જોઈએ. રાજા, તું તો આપી દે પણ હું શું કરું? આ રાજપાટને આપ ભૂલ કરો છો મહારાજ. આપ માંગી લો, કહો તો મારું રાજ્ય આપી દો, મારું સર્વસ્વ. ત્યારે ભગવાન કહે, નહીં બલિ, હું કઈ રાજા થોડો છું, હું શું કરું? એવી ઝંઝટમાં હું પડવા માંગતો નથી. બસ હું તો સંધ્યા વંદન કરી શકું એટલે મારા ડગલાથી માપીને 3 ડગલા પૃથ્વી મને પૂરતી છે. ક્યાં શુક્રાચાર્યને વિચાર આવ્યો, નક્કી દાળમાં કંઈક ખાવું છે. ભાઈ, આ કઈ સમજાતું નથી. આ નાનકડો એવું ને કેવું બોલે, મીઠું મીઠું, અને એનું તાલકું તો જો કેવું જગારો મારે છે. આટલું તેજસ્વી દેદીપ્યમાન સ્વરૂપ લૌકિક ના હોઈ શકે. આ જગાડા મારતું તાલકું, આ લલાટ, આ તો અગણિત રવિ, શશી, શિવ, ચતુરાનન બ્રહ્મા જ્યાં સદા નિવાસ કરે એ નારાયણ હોવો જોઈએ.
કોણ છે એ જાણવા ધ્યાન લગાવે છે. અને શુક્રાચાર્યએ જોયું ત્યાં તો ઓળખ્યા. ઓહ, આ તો વિરાટ વૈકુંઠ વાળો નાથ વામન બનીને આવ્યો છે. દુનિયાનો દાતાર ભિક્ષુક બનીને આવ્યો છે, બલિને લૂંટવા અને દેવોનું કાર્ય કરવા. લાવ, બલિને ચેતવી દો. અને શુક્રાચાર્યએ બલિને રોક્યો. એ બલિ! હા ગુરુ મહારાજ, જરા અહીંયા આવતો. બલિએ ભગવાનને કહ્યું, માફ કરજો, જરા મારે ગુરુ મહારાજ બોલાવે, ત્યાં જઈ આવું. વામનજીને થયું અને ગુરુ મહારાજ વચ્ચે ડાયા ના થાય તો સારું. બલિ આવ્યા ગુરુ મહારાજ પાસે. શું છે ગુરુદેવ? બલિ કે આને ઓળખ્યા? મહારાજ, એ જે હોય તે, પણ અદ્ભુત બાળક છે. બ્રાહ્મણનો અવતાર છે. કેવું એનું તેજસ્વી રૂપ છે. 99 યજ્ઞો પૂરા થયા છે. ઘણા બ્રાહ્મણોને જોયા, પણ એકે એવો તેજસ્વી જોયો નથી. ક્યાંથી જોયો હોય? પરાત્પર બ્રહ્મ તારે ત્યાં બાળક બનીને આવ્યો છે. બલિ, જે વિરાટ છે ને, એ જ આજે વામન બનીને આવ્યો છે. 1000 હાથ વાળો આજે 2 હાથ લઈને આવ્યો છે. દુનિયાનો દાતાર આજે તારે આંગણે ભિખારી બનીને આવ્યો છે. દેવનું કાર્ય કરવા માટે તું એને કશું ન દઈશ? શું મહારાજ ન દો? તમે મને દાન કરતા રોકો છો? શું કહો છો મહારાજ? સ્વયં વિષ્ણુ પધાર્યા છે. હા, તારા ગુરુનું વચન ખોટું ના હોય. આ સાક્ષાત શ્રી હરિ. હરિ કોને કહેવાય? જે હરે તે. આ તારો સર્વસ્વ હરવા આવ્યા છે. બલિરાજાએ વામનજીને સામે જોયું, પછી કહ્યું, તો પછી ભગવાન જેવું હું પાત્ર હું બીજે ક્યાંય શોધવા નહીં જાઉં. મહારાજ, જો જગતનો દાતાર 2 હાથ લંબાવીને મારે ત્યાં ભિક્ષુક બનીને ઊભો હોય, તો તમે જ મને સમજાવ્યું કે દાન દેતી વખતે પાત્ર જોવું. ભગવાન સ્વયં માંગવા આવ્યા હોય તો હવે કદાચ મારું બધું હરીને લઈ જાય તોય હું લૂંટાવી દેવા તૈયાર છું. મને કબૂલ છે, મારા એવા સૌભાગ્ય ક્યાંથી? શુક્રાચાર્ય કહે છે, મેં તને અહીં સમજાવ્યા બોલાવ્યો અને તું મને સમજાવે છે? મારી તને ના છે, કંઈ આપીશ નહીં. તો કે નહીં મહારાજ, એમ ન થાય. તમે જ મને શીખડાવ્યું છે કે અસત્ય જેવો બીજો કોઈ અધર્મ નથી. નહીં મહારાજ, એકવાર મેં વચન આપી દીધું, હવે મારાથી કેમ જવાય? હવે જો અસત્ય આચરું તો પાપ લાગે. અરે, હું તારો ગુરુ, પાપ અને પુણ્ય કોને કહેવાય એ તો મને પૂછે. જો બલિ, અમુક વાર ખોટું બોલીએ તો પાપ ન લાગે એવું શાસ્ત્રમાં લખ્યું છે. શુક્રાચાર્યએ કહ્યું, આજે તારી વૃત્તિ સંકટમાં આવી છે. આ તો બધું લૂંટવા આવ્યો છે, માટે ફરી જા. વાંધો નહીં, આવા વખતે વચન ભંગ થાય તો વાંધો નહીં. બલિએ કહ્યું, નહીં મહારાજ, વચન આપ્યા પછી હું ફરવા નથી માંગતો. દાન આપનારો મોટો ગણાય છે, દાન લેનાર નહીં. જગતમાં મારી પ્રતિષ્ઠા વધશે. બલિએ ગુરુની વાત માનવાથી ઇનકાર કર્યો છે. શુક્રાચાર્યએ કહ્યું, હું તારો ગુરુ છું અને આજ્ઞા કરું છું, નહીં તો તારે નરકમાં જવું પડશે. બલિ કહે છે, તમે ખોટી આજ્ઞા કરો તો હું પાળવા માટે બંધાયેલો નથી. ગુરુ શિષ્ય વચ્ચે ઝઘડો થયો. બલિ રાજાએ જ્યારે રાજ્ય આંચકી લીધેલું અને દેવતાઓ દર ભટકતા જ્યારે ભગવાન પાસે ગયા ત્યારે ભગવાને કહ્યું હતું કે અત્યારે તમારું કંઈ ચાલવાનું નથી, કારણ કે બલિ ઉપર એના ગુરુ મહારાજ શુક્રાચાર્યની કૃપા છે. ગુરુ અને શિષ્યની વચ્ચે ઝઘડો થશે ત્યારે માનજો કે હવે તમારા હાથમાં રાજ્ય આવવાનું છે. આજે ઘડી આવીને ઊભી રહી છે. ગુરુ શિષ્ય વચ્ચે ઝઘડો થાય છે. બલિ રાજાએ શુક્રાચાર્યની વાત માની નહીં. એક બાજુ બલિ અને તેની ભક્તિ, બીજી બાજુ ગુરુ મહારાજ અને તેની આજ્ઞા છે. આજે બલિ ભગવત ભક્તિના કારણે ગુરુની આજ્ઞા માનતો નથી. શુક્રાચાર્ય ગુસ્સે થયા છે. બલિ, તું સંપત્તિમાં મદમાં છકી જાય, આજે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. મારો શ્રાપ છે, તું સંપત્તિથી રહિત થા. વામન ભગવાને કહ્યું, બસ મારે આ જ જોઈતું હતું. હવે તો એના ગુરુએ એને શ્રાપ આપ્યો છે, હવે હું બધું લઈ લઈશ. બલિ આવ્યા
ભગવાન વામન પાસે. વામન ભગવાને જે કહ્યું એ પ્રમાણે બલિરાજા આપવા તૈયાર થયા. હવે તો બલિ ઓળખી ગયા છે, જાણે છે કે આ વિષ્ણુ છે. બોલ્યો, મહારાજ, તમે માંગણીમાં કઈ ફેરફાર કર્યો કે પછી? મારે શું ફેરફાર કરવાનો? રાજા, મેં તો વિચારીને જ માંગ્યું છે. બસ મારે મારા ડગલે 3 ડગલા પૃથ્વી જોઈએ છે. હાથમાં જળ લઈને બલિ સંકલ્પ કરવા તૈયાર થયા. ભલે મારા સંકલ્પ કરાવો. વામનજીએ કહ્યું, તારા ગુરુ મહારાજ અહીં હાજર હોય તો મારાથી સંકલ્પ ન કરાવવા. તારા ગુરુને કહે, એ કરાવશે. બલિરાજાએ પોતાના ગુરુ શુક્રાચાર્યને પ્રાર્થના કરી, બાપજી, સંકલ્પ કરાવો ને. શુક્રાચાર્ય ખીજાયા, તું મારો શિષ્ય નહીં ને હું તારો ગુરુ નહીં, તારે જેમ કરવું હોય તેમ કર. વામનજી પાસે આવીને બલિએ કહ્યું, મારા ગુરુ મહારાજ રસાયા છે, એ સંકલ્પ નથી કરાવવાના. વામનજી બોલ્યા, તો મને આવડે છે. આ તો મને એમ કે સંકલ્પ કરાવે તો 11 રૂપિયા દક્ષિણા નહીં મળે. પેલો કુલગોળ નો હોય, પણ એ ન કરાવે તો હું કરાવી દઈશ. લે હાથમાં પાણી. આમ કહી કમંડલુમાંથી પાણી આપવા જાય ત્યાં તો શુક્રાચાર્યને થયું, અરે રે, હમણાં બધું લૂંટાવી દેશે. આપવું કોઈ કે લેવું કોઈ કે, ઘણીવાર ત્રીજાને બળતરા જાય. ઘણાને ન ગમે. શુક્રાચાર્યને થયું, પાણી નાળચામાંથી નીકળવા દઉં તો સંકલ્પ કરાવી શકશે ને. દેડકાનું રૂપ લઈ શુક્રાચાર્ય ભગવાન વામનના કમંડલમાં ઘૂસી ગયા છે. વામનજી ઘણું કમંડલું વાગું કરે પણ પાણી નીકળતું નથી. વામનજીએ આમ બીજી બાજુ નજર કરી તો શુક્રાચાર્ય ત્યાં નહોતા. ભગવાન સમજી ગયા કે બીજે ક્યાંય ન હોય. યજ્ઞ ભૂમિ તો હતી જ. દર્ભની સળી લઈ અને બલિને કહ્યું, ઉભો રહેજે, આમાં કંઈક ભરાઈ ગયું લાગે છે. સળી નાખો નાળચામાં. શુક્રાચાર્યને એક આંખ ફોડી નાખી છે. શુક્રાચાર્યને થયું, હવે જો વધારે વાર અહીં બેસીશ તો 2 આંખ જશે. તરત બહાર નીકળી ગયા. પણ ભગવાન કોઈને આંખ ફોડે? આવી ઘટના રામાયણમાં પણ છે. રામજીએ જયંતની એક આંખ ફોડી છે. ભગવાને એક દ્રષ્ટિ આપી શુક્રાચાર્યને. ભગવાને જાણે એમ કહ્યું કે આમ એટલા મોટા ઋષિ થઈને દ્વૈત ભાવથી શું કામ જોવો છો? આ દેવોને, આ દાનવોને, આ મારાને પારકા નહીં બાપજી. આ તો અદ્વૈત ભાવ રાખવો જોઈએ. ભેદને મિટાવવો એટલે ભગવાન 2 આંખ નહીં, એક આંખ ફોડી જેથી તે બધાને એક દ્રષ્ટિથી જુએ, બધા એને સમાન લાગે. બલિને હાથમાં જળ આપી ભગવાને 3 ડગલા પૃથ્વીના દાનનો સંકલ્પ કરાવ્યો. જ્યાં જળ નીચે મૂક્યું ત્યાં ભગવાન બલિને કહ્યું, બલિએ કહ્યું, મહારાજ માપી લો. અને જ્યાં માપી લો તેમ કહ્યું તો ભગવાન વામનમાંથી વિરાટ અવતારમાં આવ્યા છે. એક ડગલામાં પૃથ્વીનું રાજ્ય આવી ગયું. બીજું ડગલું ગયું બ્રહ્મલોકમાં. બ્રહ્માએ ભગવાનના ચરણને ઓળખી લીધો છે. કમંડલુમાંથી પાણી કાઢી ભગવાનના ચરણને ધોયું અને એની અંદરથી સુરસિત ગંગાજી પ્રકટ થયા છે. 2 ડગલામાં તો બધું જ માપી લીધું. 3જા ડગલા માટે ભગવાન બલિને પરેશાન કરવા લાગ્યા. બતાવ હે અસુરાધિપતિ, મારે 3જું ડગલું ક્યાં મૂકવું? 3 ડગલા પૃથ્વીનું તે દાન કરવાનો સંકલ્પ કર્યો છે અને હજી તો 2 જ ડગલા થયા. 3જું ડગલું મૂકવાની તો હવે જગ્યા જ રહી નથી. ક્યાં મૂકવું? બ્રાહ્મણને સંકલ્પ દાન નહીં અપાય તો બલિ, તમે નરકગામી થશો, તારે નરકમાં જવું પડશે. રાજા, મને હવે કદાચ મારે નરકમાં જવું પડે તો પણ વાંધો નથી. દુનિયાનો દાતાર મારે આંગણે ભિક્ષુક બનીને આવ્યો છે. મહારાજ, હું ધન્ય બન્યો. ભગવાને કહ્યું, તારે નરકમાં જવું હોય તો જજે, પણ પહેલા એ બતાવ કે મારે 3જું ડગલું ક્યાં મૂક્યું. આપણને એમ થાય કે ભગવાને એમ કર્યું એ તો સર્વેશ્વર છે. ધારત તો 2 ડગલામાંથી શું, બધું એક જ ડગલામાંથી માપી લીધું હોય, પણ 3જું ડગલું બાકી રહ્યું અને 2 ડગલામાં બધું માપી લીધું. સંખ્ય અને દાસ્ય તો થઈ ગયું, પણ આત્મનિવેદન હજી બાકી છે. આત્મનિવેદન એટલે કે શરણાગતિ. બીજા અર્થમાં જીવ 2 પ્રકારે બંધાયેલો છે.
અહંતા અને મમતાથી. બલીએ જ્યારે 2 ડગલામાંથી પોતાનું સર્વસ્વ આપી દીધું, એનો અર્થ એમ કે એણે મમતાનો ત્યાગ કર્યો. જ્યાં સુધી મમતાનો ત્યાગ ન કરીએ ત્યાં સુધી કોઈને કંઈ આપી ના શકીએ. એટલે જ્યારે યજ્ઞ હોમ વગેરે કરીએ છીએ ત્યારે ઓમ વિષ્ણવે નમઃ સ્વાહા ઇદમ વિષ્ણવે નમઃ એમ બોલીએ છીએ, એટલે કે મમતાનો ત્યાગ થયો છે. બલીએ બધું આપી દઈ મમતાનો ત્યાગ કર્યો, પણ અહંતા રહી જાય તો ક્યારેક તો બહુ આપી દીધા પછી અહંતા ઉલટાની વધારે પ્રબળ થાય કે હું કેટલો મોટો દાની, મારા જેવું દાની કોઈ નથી. બલીએ કહ્યું, મહારાજ એક કામ કરો, 2 ડગલામાં તો તમે બધું જ લઈ લીધું છે, પણ હું તો હજી બાકી જ છું. 3જા ડગલામાં આપનો 3જું ડગલું મારા મસ્તક ઉપર પધરાવો. બલી સ્વયં સમર્પિત થઈ ગયો એટલે અહંતાનો પણ ત્યાગ થયો. ભગવાને પોતાના ભક્ત બલીની અહંતાને મમતા બંને દૂર કરી એક કાંકરે 2 પક્ષીને મારવા જેવી વાત. 3જું ચરણ ભગવાને બલીના મસ્તક ઉપર પધરાવી, બલીને પાતાળ આપ્યો છે અને બલીના દાસ બનાવી ભગવાનને સ્વીકાર્યો છે. એનાથી શું થયું કે ભગવાનના ભક્ત પ્રહલાદ આ લીલા જોઈને બહુ પ્રસન્ન થયા છે. ધન્ય પ્રભુ, આપે મારો તો ઉદ્ધાર કર્યો, પણ મારા પૌત્રનો પણ ઉદ્ધાર કર્યો. પ્રહલાદ માને છે કે ભગવાન દાસ બનાવીને સ્વીકારી લે કે ભગવત